હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જો આપણે અહીંયા ગરમા ગરમ રાબ થઈ ગઈ છે રેડી. તો ચાલો આવી જાઓ રાબ પીવા માટે. અને આરાધ્યા જો અહીંયા મસાલાવાળું દૂધ પીવા માટે બેસી ગઈ છે. તો બધો મસાલાવાળો લડ્ડાજીનું પેકેટ નાખ્યું ને અહીંયા જો ગોયણીની બધી વસ્તુ આવી છે ને. ગોયણીની કહેવાય કે આ શેની પાંચમની કહેવાય. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ મેળામાં. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ મેળામાં. તો ગાઈઝ, રાજકોટની મોજ ચાપડી ઊંધ્યું હો બાકી ફૂડ. ચાલો ગાઈઝ, તો આપણે આવી ગયા ઉપર રસોઈ બનાવવા માટે ને સાંજ થઈ ગઈ છે. તો ચાલો હવે રસોઈ બનાવી લઈશું. જમીન જોઈ બેસી ગયા છે. આમ ડોકું હલાવે ખાલી, બીજું કઈ કરે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હા, અને મમ્મી આવી ગયા છે. જો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો જો દવાખાને દાખલ કર્યા હતા અમારા બેનને. તો ડેન્ગ્યુ થઈ ગયો છે. તો ત્યાં ગયા હતા જુનાગઢ દવાખાને. તો ત્યાંથી જો આજે સવારમાં આવ્યા મમ્મી. અને અહીંયા જો કીર્તનને એને શરદી થઈ છે. તો જો અહીંયા ગરમા ગરમ રાબ બનાવે છે મમ્મી. તો ચાલો રાબ પીવા બધાય. તો આજ તો રાબની જમાવટ છે. હાલો. અને આપણી રસોઈ પણ જો અહીંયા રેડી થઈ ગઈ છે. અને વાગી ગયા છે આજ તો 11:30, કેમ કે આજ લોક ચાલુ કર્યો છે મોડો. અને અહીંયા જો રસોઈ પણ બની ગઈ છે આપણી. દૂધી બટેટાનું શાક. અને કીર્તન જો ટીવીમાં કનેક્ટ કરીને જ નકરું જોવાનું હો આખો દિવસ. બપોરે ને સાંજે ઈ જ કામ કરવાનું, બીજું કઈ કામ જ નહીં કરવાનું. બંધ કરી દે કીર્તન, પછી નેટ નથી વધતું. તો ચાલો, જો અહીંયા રાબ બને છે અને અહીંયા દાળ ઉકળે છે. તો ચાલો હવે આપણે કીર્તનને 11:30 થઈ ગયા છે. તો રોટલી બનાવવાની છે. તો એને રોટલી બનાવી દઈએ અને પછી પાછા મળી. જો આપણે અહીંયા ગરમા ગરમ રાબ થઈ ગઈ છે રેડી. તો ચાલો આવી જાઓ રાબ પીવા માટે. અને અહીંયા જો આપણે રોટલી પણ ચાલુ કરી દીધી છે. તો કીર્તન બેસી ગયો છે જમવા માટે. કીર્તન લાડવો ખાવો છે? દઉં? હે આપું લાડવો? હે હાલે તો ખા લાડવો. તો જો લાડવા ગણપતિ દાદાના બનાવ્યા છે. તો હાલે તો કીર્તનને દઈ. તો જો મેં તો સવારમાં પણ એક લાડવો ખાઈ લીધો. તો મને તો લાડવો બહુ ભાવે, એટલે સવારમાં પછી આજે નાસ્તો નહોતો બનાવ્યો તો લાડવો ખાઈ લીધો. અને જો રોટલી પણ ચાલુ થઈ ગઈ છે, કરવા મળી છું. તો કીર્તન જમી લે, પછી એને જવાનું છે સ્કૂલ માટે. અને આરાધ્યા હમણાં સ્કૂલેથી આવી જશે. અને મમ્મી જો અહીંયા મમ્મીની જો પપ્પાને રાબ દેશે, શરદી થઈ ગઈ છે તો રાબ બનાવી છે. મસ્ત તડકો પણ મસ્ત નીકળ્યો છે. આજે વાતાવરણ પણ બહુ સરસ છે. જો આપણા કપડાં પણ બધા મસ્ત સુકાઈ ગયા છે અને મસ્ત તડકો એવો નીકળી ગયો છે. તો જો શાકભાજીવાળા બેન આવી ગયા છે. તો રીંગણા લાગે છે મસ્ત મસ્ત, પણ હમણાં તો નીમ છે નથી, બહુ થોડાક જ છે. નીમ છે એટલે હમણાં તો રીંગણા ખાવાનો કંઈ વારો ન આવે. તો એવું છે. આજ તો મેનુમાં બનાવ્યું છે દૂધી બટેટાનું શાક. ચાલો આવી જાઓ બધા જમવા. અહીંયા જો ગોયણીની બધી વસ્તુ આવી છે ને. ગોયણીની કહેવાય કે આ શેની પાંચમની કહેવાય? પાંચમની હુંડલીની વસ્તુ આવી છે. જો ફઈ ત્યાંથી આવી છે અને મામા ત્યાંથી આવી છે. તો આરાધ્યાને જો પાટલી વેણું રમવા દીધું. એટલે બધું જો જોઈ, એટલે જો બધું કાઢીને બેઠા છીએ ને જો જોઈ છીએ ને આરાધ્યાને બતાવવી છીએ. કા આરાધ્યા? વાસણ તો બે ઉપર મૂકી દઈશ. ઓલા લોયા પડ્યા ને ભેગા. અત્યારે જરૂર તો નથી વાપરવાની નવા, એટલે જ ને અત્યારે જૂના વાપરી છીએ. પછી જોહે ને ત્યારે એક હારે કઢાય. અત્યારે બધા મેં ઉપર જવા દઈશ. એટલે જો બધી વસ્તુ મૂકી છીએ ઠેકાણે. અને જો આપણે જમીને ફ્રી થઈ ગયા. તો કામ બાકી છે. તો હાલો હવે કામ કરી લઈએ. અને આરાધ્યા તું હોમવર્ક કરવા મને હાલ. ઓય પછી બહુ મોડું થાય છે તારે લેસન કરવામાં. હા, ઈ હાંજે આંટી કરાવે તઈ છે. લે હાંજે આંટી કરાવે તઈ બેહે. મારી બેહે તે કરે છે. અમને કુતા મોટી ને. હાલો બેન, એ બેન હોમવર્ક કરી લે. હાલો ઈ તાર પાટલી વેણું રમવાનું રવિવારે, ત્યાં સિવાય નહીં. રાતે તાર ટાઈમ રહેવો જોવે ને બેન. 7 વાગે હવા 7 તો આઈ ટ્યુશન માંથી. હા લોટ મળે ને એટલે ત્યાં રમવાનું એમ.
ચાલો તો આપણે જમી લીધું, હવે કચરા વાળવા છે. જો ચાલો કચરા પોતા કરવાના છે, તો પેલા કામ કરી લઈ. આરાધ્યા જો અહીંયા મસાલાવાળું દૂધ પીવા માટે બેસી ગઈ છે. તો બધો મસાલાવાળો લડ્ઢાજીનું પેકેટ નાખ્યું ને મસાલાવાળું દૂધ બનાવ્યું છે. આરાધ્યાને બહુ ભાવે કા આરાધ્યા? તો આરાધ્યા જો દૂધ પીવે છે. અને જો આપણે ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા, અને જો આ ચા પીવાની ઈચ્છા થઈ ગઈ છે, ચા બનાવી છે. તો ચાલો ચા પી લઈ, પછી બેસવાનું છે નીચે મશીન ઉપર. મશીને બેસવા જવાનું છે, કેમ કે આપણું કામ આવી ગયું છે, શર્ટ સિલાઈ કામ માટે આવી ગયા છે. તો હવે કરવા પડશે, કેમ કે આજે ઉઠવાનું જો મોડું થઈ ગયું, 4:30 થઈ ગયા છે. એટલે હજી નીચે જઈશું ત્યાં 4:45 થઈ જાય. તો કટિંગ બટિંગ કરશું, સીવા એટલું સીવશું, બાકી તો કાલ થાય બધું કટિંગ થાય આજ. તો આજ કટિંગ કરી લઈ. અને કાલે અમે ગયા હતા મેળામાં, એનો વિડીયો પણ તમને જો અત્યારે બતાવું. તો ચાલો પહેલાં અમે મેળામાં ગયા હતા, ગણપતિ જોવા માટે ગયા હતા અને મેળામાં ગયા હતા. તો ચાલો એ વિડીયો પહેલાં તમે જોઈ લો. ત્યાં સુધીમાં જો આપણે ચા બા પી લઈ, પછી પાછા મળી. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ મેળામાં. અમારે રાજકોટમાં મેળો ચાલુ જ હોય, પણ કોપીરાઇટ આવે છે એટલે ગાઈઝ રાજકોટની મોજ, ચાપડી ઊંધ્યું હો. બાકી ફૂટ પાયરી ઉપર બેસીને જોઈ લ્યો, આખો ચાપડી ઊંધ્યુંનો જ રોડ છે. હા, ફૂટ પાયરી ઉપર. તો આ છે રાજકોટની મોજ, ફૂટ પાયરી ઉપર ચાપડી ઊંધ્યું. તો ખાવા બધા બેસી ગયા છે, જોઈ શકો છો તમે. ચાલો તો જો આપણે નીચે આવી ગયા, અને મમ્મી જો કટિંગ કરતા કરતા પાછા ઉપર વયા ગયા લાગે છે. અને આપણે જો કટિંગ કરવા માટે બેસી ગયા છીએ. તો જો શર્ટનો ઢગલો કરી નાખ્યો છે, તો કટિંગ કરી લઈ પહેલાં બધા. અને સીવવાનો વારો તો આજ નહીં આવે, આજ તો ખાલી કટિંગ જ કરવાનું થાય. અને પછી કાલ સીવવાનો વારો આવશે. અને અહીંયા મમ્મી જો ડ્રેસનું કટિંગ કરે છે. તો કુર્તાનું કટિંગ થઈ ગયું છે, ને સલવાર જો પાથરીને ઉપર પાછા ફોન આવ્યો તો ઉપર વહી ગયા છે. તો એવું બધું છે. તો જો કામ કરવા બેસી ગયા છે, સાંજ થઈ ગઈ છે. તો હવે આજ તો થોડું ઘણું થાય, કેમ કે જાજુ નહીં થાય, કેમ કે કટિંગ કરવાનું હોય ને એટલે મશીન બેહવાનો વારો ન આવે. પહેલાં એકારે કટિંગ કરી લઈ, પછી સીવવા બેસી, એવું બધું ચાલે છે. અહીંયા જો તુલસીના પાન તોડીને રાખી દીધા છે, કોણે પપ્પાએ રાખ્યા છે ખાવા માટે, શું ખબર. શરદી બહુ થઈ છે ને એટલે તુલસીના પાન તોડ્યા છે ખાવા માટે, કાવો બનાવવા માટે, એવું કાંક હશે. તો ચાલો આપણે પહેલાં થોડા ઘણા શર્ટ કટિંગ કરી લઈ, અને પછી પાછા મળી. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો મેળાનો, તો તમે તો જોઈ જ લીધો હશે. તો કમેન્ટ કરીને જરૂર જણાવજો કે રાજકોટમાં જો 7મ 8મમાં મેળા નહોતા થઈ ગયા, તો અત્યારે જ નાનો પણ મેળો થયો છે. તો ગણપતિના ઓલાના હિસાબે, તહેવારના હિસાબે આરવાર મેળા પણ ચાલુ નાના થયા છે. અમે તો કાલ ચક્કર મારી આવ્યા. જો રાજકોટમાં રહેતા હોય તો તમે પણ ચક્કર મારી આવજો. જ્યાં સુધી ગણપતિ દાદાનું વિસર્જન નહીં થાય ત્યાં સુધી લગભગ મેળા પણ રહેશે. 2 મેળા થયા છે, એક બાલ ભવનમાં થયો છે, એક થયો છે શેઠ હાઈસ્કૂલમાં થયો છે. તો અમે તો કાલ જો ચક્કર મારી આવ્યા, ગણપતિ દાદાના બધી દર્શન કરી આવ્યા. મોટી મૂર્તિ, ઘણી જગ્યાએ મોટી મૂર્તિ બેહારી છે, સરસ બહુ મસ્ત દર્શન તો અમે કરી આવ્યા. કાલે 3-4 ગણપતિ દાદાના દર્શન કરી આવ્યા. તો એવું બધું છે. તો ચાલો પહેલાં કટિંગ કરી લઈ, પછી પાછા મળી. ચાલો ગાઈસ, તો આપણે આવી ગયા ઉપર રસોઈ બનાવવા માટે, ને સાંજ થઈ ગઈ છે. તો ચાલો હવે રસોઈ બનાવી લઈશું. અને કીર્તન જો અહીંયા હોમવર્ક કરવા બેસી ગયો છે. અહીંયા જો મેચ ચાલુ છે એની, એને મેચનો એટલો રસ છે ને, એટલે મેચ જોતો જ હોય. જો બેઠો મેચ જે દી હોય ને તે દી જોયા જ રાખે. આજ તારે કાલ ફ્રી ડ્રેસમાં જવાનું છે? તારે જવાનું છે? લખેલું આવ્યું છે હે? તો ઈ હું દોર્યું
મેળો ચિત્ર ચિત્ર આવડી જાય કીર્તનની બદલે કીર્તને મેળો દોર્યો છે અને જો બધું હોમવર્ક કરે છે અત્યારે બધું થઈ ગયું પૂરું બાકી છે કેટલું આપ્યું થોડુંક તો જો ભાઈ હોમવર્ક કરવા બેઠા છે અને આપણે ઉપર આવ્યા રસોઈ બનાવવા માટે તો ચાલો જોઈએ હવે મેનુમાં શું બનાવશું રસોઈમાં તો સાંજ થાય એટલે શાકની ઉપાધિ અમારા આરાધ્યા બેને એકય શાક ન ખાય અને કીર્તનને એકય ન ભાવે એક અમુક એક બે શાક જ ભાવે બાકી તો એકય શાક નથી ભાવતા એવું છે બધું તો ચાલો હવે જોઈએ મેનુમાં શું બનાવશું રસોઈમાં જમીન જો બેસી ગયા આમ આમ ડોખું હલાવે ખાલી બીજું કઈ કરે ડોખું હલાવવાનું બોલવાનું ઓછું આવે આમ તો નવરા થઈને કાંઈ નહીં કરવાનું બેસવાનું હવે નવરા થઈ ગયા હોય જમીન હવે જે ગલો જવાની બહાર જવાની ટેવ છે બરાબર જમીન કરવાનું મારે બધું હેઠું ઉતરવાનું ન હોય હા કામ વગરનું જમીન હેઠું ઉતરવાનું ન હોય વાગ્યા કેટલા જો 8:30 પોણા 9 થયા એટલે ઘડીક રવેશમાં બેસવાનું પછી રૂમમાં વહી જવાનું નાઈ ધોઈ લેવાનું હું પેપર બનાવું આરાધ્યા જો પેપર બનાવવા વહી ગયું અંદર નાઈ ધોઈ લેવાનું ને આરામ કરવાનું બહાર જવાની ટેવ છે ને ગલા જવાની પછી ભલે ને રાતે 1 વગાડે મોબાઈલમાં જવાની બહાર જવાની કે ટેવ છે ને આપણે હવે ખોટા કે લખણ છે ને ભલે કોઈ મોબાઈલમાં 1 વગાડી 3 વગાડી આપણો મોબાઈલ ને આપણું ઘર આપણે ગમે એ કરીએ પાવર ઉઠવામાં હા પછી હુકમ રેગ્યુલર જ હોય ટાઈમ હા બહુ રેગ્યુલર ઉઠીએ 8 વાગે જવાનું હોય રેગ્યુલર જ હોય ટાઈમ તો બહાર જવાનું રખડવાનું 12 વાગ્યા સુધી કોકાય બેહવું ટાણા ટોળી કરવી ને એ આપણે મેળમાં ક્યાં આવે નહીં એટલે શું કરવાનું તો જો જમીને ફ્રી થઈ ગયા અને અહીંયા બેઠા છીએ હવે તો ફ્રી થઈ ગયા 8:30 એટલે હવે અત્યારે 8:30 તો ક્યાં ઉપર વયું જવું એટલે થોડીક વાર અહીંયા બેસીશું અને પછી જઈશું ઉપર તો ચાલો આજના વિડીયોનો એન્ડ તો અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા બ્લોગની સાથે જય સ્વામિનારાયણ લ્યો આનાથી પાછું રહી લઈને આવે લ્યો હા સ્ટાર દોર્યા ને ચોકલેટું દોરીને જો આ દાદી દોઈ ગાડી દોરીને ચાલો તો જય સ્વામિનારાયણ